નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે તારીખ થઈ છે 22 માર્ચ અને વાર થયો છે રવિવાર એટલે રજાનો વાર અને ઘરની બહાર નીકળતા પહેલાં આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેજો। મિત્રો, ગુજરાત રાજ્ય તરફ એક પશ્ચિમી વિક્ષેપ છે એ મોટા પ્રમાણમાં આગળ વધી રહ્યું છે। તમને ખ્યાલ હોય તો ગુજરાત રાજ્યની અંદર બે માવઠાની આગાહી છે એ માર્ચ મહિનાની અંદર જોવા મળવાની હતી। એમાંનું એક માવઠું છે ગુજરાતમાંથી પસાર થઈ ગયું છે, એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતમાં જોવા મળી હતી તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનું જ માવઠું જે છે એ 19 માર્ચ અને 20 માર્ચના રોજ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયું હતું। હવે મિત્રો, નવા માવઠાની એક આગાહી સામે આવી છે। આજે 22 તારીખ થઈ છે, તો આજથી નવું માવઠું છે જે માવઠાનો બીજો રાઉન્ડ કહી શકાય, તો એ માવઠું ગુજરાત નજીક આવતું જોવા મળી રહ્યું છે। અને આ માવઠાની અંદર જે ગુજરાત રાજ્યની અંદર 19 તારીખે અને 20 તારીખે જે વાતાવરણની અંદર વરસાદ સાથે વાવાઝોડાની અસર અને સાથે કરા સાથે જે વરસાદ પડ્યો છે તે જે અસર દર્શાવવામાં આવી તેના કરતાં વધારે અસર છે એ 25 અને 26 તારીખના રોજ જોવા મળી શકે છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આ પ્રકારની આગાહી કરી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતની નજીક આવતા જેટલા પણ પશ્ચિમી વિક્ષેપ છે અને માવઠાની અસરના કારણે જે પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો સર્જાતી જોવા મળી રહી છે, ખાસ કરીને વાવાઝોડાની અસરો, તો આવી અસરો વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વધારે પડતી અસર છે એ જોવા મળી શકે છે। અને તમે 25 અને 26 તારીખના રોજ જે છે એ અરબ સાગર તેમજ ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારથી લઈને પાકિસ્તાનના દરિયા વચ્ચે જે છે એ એક લો પ્રેશર સિસ્ટમ જોઈ શકો છો, જે ટૂંક જ સમયની અંદર એટલે કે 25 તારીખના રોજ થી લઈ અને 26 તારીખની જે આગાહી છે એ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહે છે। તો આ જે સિસ્ટમ છે તેની અસર ગુજરાતને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે। તમે જોઈ શકો છો તો 25 તારીખના રોજ કરાચીના દરિયાની અંદર અને ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર આ સિસ્ટમ છે મોટો ઘેરાવો બનાવે છે અને એ જ ઘેરાવો સતત આગળ વધી અને ભારત દેશ તરફ આગળ જાય છે। તેમાંથી ગુજરાત નજીકના કચ્છ લાગુના વિસ્તારથી લઈ લખપત, નલિયા, ખાવડ, બોડેલીના વિસ્તારોની અંદર વધારે છે એ અસર બતાવી શકે છે। અહીંયા તમને વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે, પરંતુ આ જે વાદળછાયું વાતાવરણ છે તેની અસર ગુજરાત રાજ્યની અંદર 24 તારીખથી છે જોવા મળવાની છે। 24 તારીખથી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટો આવશે, વાદળોનો ઘેરાવો જોવા મળશે અને આ સાથે વાતાવરણની અંદર જે પરિસ્થિતિ સર્જાની છે તેમાં પણ મોટા પ્રકારનો ફેરફાર છે જોવા મળવાનો છે। આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને મિત્રો, તમને આજનો વિડીયો છે અંત સુધી જોતા રહેજો। જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, તેમને ખાસ વિનંતી, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। હવે મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજના વિડીયોની અંદર આપણે કુલ મળી અને 5 ટોપિક વિશે વાત કરવાના છે। જેમાંનો પહેલો ટોપિક જે છે એ છે આ માવઠું છે એમાં વાવાઝોડાની અસર જોવા મળશે। બીજું એ કે 25 અને 26 તારીખે જે વાતાવરણની પરિસ્થિતિ સર્જાય છે કયા કયા જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે। ત્રીજું એ કે ગુજરાત રાજ્યની અંદર વરસાદની સ્થિતિ છે એ અત્યારે જોવા મળી રહી છે, તો ચોમાસું આખરે ક્યારે શરૂ થશે। ચોથો પોઈન્ટ એ જોશું કે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે। અને પાંચમું કે ગુજરાત ઉપરથી પસાર થતા જે પશ્ચિમી વિક્ષેપ છે એ પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણની સર્જાતી અસર સાયક્લોલોજીકલ અને ખાસ કરીને ભૂગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એક છે એ કુદરતી આફત ગણવામાં આવી રહી છે। અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારત દેશ સાથે જોડાયેલા અને વૈશ્વિક ધનિક વ્યક્તિ બિલ ગેટ્સ દ્વારા છે એક એવું કૃત્ય રચવામાં આવ્યું છે, જેના કારણે એવું પરીક્ષણ કરવામાં આવ્યું છે કે તેની અંદર જે છે એ કૃત્રિમ રીતે વાદળો બનાવે, તેમાં વીજળી એડ કરે, એટલે કે વીજળીના કડાકા ભડાકા બનાવે અને પવન ભારે ફૂંકવે અને ખાસ કરીને એ કેમિકલની અંદર વરસાદ પણ અનલિમિટેડ વરસે। તો આવું એક બનાવ્યું છે। એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ ભાઈની જે છે એ અત્યારે પૂરજોશમાં છે એ સર્ચિંગ ઓપરેશન ચાલી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ સૌથી મોટી આગાહી વ્યક્ત છે આપણને
જાણકારી આપી કે હજી પણ માવઠું જે છે એ નવો સ્ટ્રક્ચર છે એ બનાવી રહ્યું છે, એટલે કે નવા ગ્રોથ સાથે માવઠાની અસર પણ ફરી એક વખત જોવા મળવાની છે. ગુજરાત રાજ્ય ઉપર આ માવઠાની અસરના કારણે હવામાનની અંદર મોટો ફેરફાર થાય, વાતાવરણની પરિસ્થિતિ બગડે એટલે ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થાય છે. ગયા વખતે પણ ખેડૂતોને નુકસાન થયું, આ વખતે પણ ખેડૂતોને નુકસાન થવાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. બસ જો મિત્રો 19 તારીખના રોજ આ સમય ઉપર એટલે કે ગુજરાત રાજ્યની અંદર જે છે એ વાદળોનો ઘેરાવો સર્જાતો જોવા મળ્યો હતો. બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમની અસર જે છે એ સિસ્ટમ અસરના કારણે વાતાવરણ જે છે એની અંદર મોટા પ્રમાણમાં અસર જોવા મળી, જે મધ્ય ભારત તરફ આની અસર થાય અને અરબ સાગરની પણ મધ્ય ભારતની અંદર અસર જોવા મળે. તો આ પ્રકારે ગુજરાતના દરિયાને પણ ક્યારે પણ ફેરફાર થાય કે કોઈ પણ પ્રકારનો ટપકો આવે તો ગુજરાત રાજ્યની પાસે આપણે કોઈ પણ જે છે એટલા સમયથી વાતાવરણની પરિસ્થિતિ બદલાય અને જો કોઈ ફેરફાર થાય તો વાત અલગ છે. આ પ્રકારની સ્થિતિ અત્યારે છે દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો સાવચેત રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. આગામી 3 કલાક જે છે એ ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે આગાહી છે એમાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે તાત્કાલિક વેધર બુલેટિન જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં છે ચિંતા વ્યાપી છે. તો હવામાન વિભાગની પણ આગાહી મુજબ આગામી થોડા કલાકોમાં ઉત્તર ગુજરાતના ઘણા બધા વિવિધ જિલ્લાઓ છે જેમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે. મુખ્યત્વે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં વરસાદી માહોલ છે જોવા મળશે. કચ્છ અને મહીસાગર જિલ્લામાં પણ હળવા વરસાદની શક્યતા છે, પરંતુ આ દરેક જિલ્લાઓની અંદર જે વરસાદ જોવા મળી રહ્યો છે એ વરસાદની પરિસ્થિતિ 2 થી 3 દિવસ સુધી જોવા મળશે. એટલે કે આજે 22 તારીખ થઈ છે તો 26 તારીખ સુધીમાં જો વાતાવરણીય પલટો આવે 24 તારીખની અંદર તો 25 અને 26 તારીખની રોજ જે છે એ ગુજરાત રાજ્યની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ રિપોર્ટની માહિતી છે આપણી પાસે આવી જશે. તો આ પ્રકારે ગુજરાતનું હવામાન છે આપણી સુધી પહોંચવા ન દીધું. હવે બંગાળની ખાડીની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની વાત કરીએ તો બંગાળની ખાડીની નજીક ઘણા બધા એવા ટાપુ દેશો છે જે ટાપુ દેશોના ભાગરૂપે ગુજરાત તરફ આગળ આવતું એક સિસ્ટમ જહાજ છે એ પહોંચી ન શકે. મેઇન ગુજરાત રાજ્યની અંદર વેધર એનાલિસિસના સમાચાર એટલે કે સમાચાર ચોમાસાના એ પ્રકારના કે ગુજરાતની નજીક આવતા જેટલા પણ સ્ટેટ છે જેમાં રાજસ્થાન હોય તેમજ મહારાષ્ટ્ર, મુંબઈ હોય કે પછી ઘણા બધા એવા ગુજરાત રાજ્ય નજીક આવતા સ્ટેટ કે જેના ભાગરૂપે જો કોઈ એક સરહદી બોર્ડર ઉપર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હોય એટલે હવામાનની અંદર ફેરબદલ થઈ હોય, ખાસ ધુમ્મસ હોય કે પછી કોઈ એવા કુદરતી કારણોસર બ્રેક લાગ્યો હોય તો એ પછી અસર ગુજરાતના દરેક જે આજુબાજુના જેટલા પણ કહી શકાય કે વાતાવરણની અસરને સંલગ્ન કરી અને ગુજરાતના દરિયાકાંઠાને જોડે અને દરિયાકાંઠાના વિસ્તારોને ખાસ કરી બોર્ડર લાગુના વિસ્તારોને જે જોડતા દેશો છે, રાજ્યો છે, સ્ટેટ છે તો એમાં પણ માહિતી આપવી જરૂરી હોય છે. ગુજરાતને દરિયાકાંઠાના વિસ્તારોથી કનેક્ટ કરવા બાબતે પણ માહિતી આપવી જરૂરી છે. વેધર એનાલિસિસના ફોરકાસ્ટ રિપોર્ટની પણ અપડેટ છે આપણે જાણકારી સ્વરૂપે મેળવતા હોય છે. તો આ પ્રકારે ગુજરાતનું હવામાન છે આપણે બદલાતું જોવા મળી શકે. બીજું એ કે મિત્રો બંગાળના ઉપસાગરથી એટલે કે 20 એપ્રિલથી જે 8 જૂન વચ્ચે બંગાળની ખાડીમાં અત્યંત સક્રિય રહેવાની સંભાવના છે. એટલે એપ્રિલ મહિનો પણ કોરો જવાનો નથી, જે ખતરનાક ચક્રવાત બનવાની શક્યતા છે. મિત્રો ખરાબ સાગરના કારણે 17 મે પછી અરબ સાગરમાં હલચલ વધશે, એટલે કે મે મહિનાની અંદર મિની વાવાઝોડાના સંકેતો વધારે પડતા દર્શાવવામાં આવી રહ્યા છે. હા મિત્રો, જો ગુજરાત રાજ્યની અંદર સમાચાર સામે આવ્યા હોય તો દરેક જિલ્લાઓની અંદર વરસાદી સંભાવના અત્યારે તો છે, પરંતુ આવનારા એપ્રિલ અને મે મહિનાની અંદર પણ વધારે પડતી અસર છે જોવા મળવાની છે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસું 2026નું કેવું રહેવાનું છે. 5 જુલાઈથી 20 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે, પરંતુ પહેલા જૂન મહિનામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની ખતરનાક અસર જોવા મળશે, જેમાં દેશમાં 5 સિસ્ટમ એક્ટિવ થશે એવા સંકેતો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે.
હાલમાં મિત્રો ભારતના હવામાન પર જોઈએ તો 5 અલગ અલગ સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે સર્જાશે. આ જ કારણે માર્ચ મહિનામાં જે ગરમી પડી તેનો બદલે રાજ્યમાં વારંવાર માવઠું અને તોફાન જોવા મળી શકે. 21 માર્ચ 2026ના અપડેટ મુજબ હાલ પૂરતું માવઠું થંભી ગયું, પરંતુ 22 માર્ચ એટલે કે આજથી વાદળછાયું વાતાવરણ ફરી પરેશાની કરશે.